કચ્છ જિલ્લો જ્યાં સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકોનું શિક્ષણ રામ ભરોસે છે, કેમ કે પહેલેથી જ શિક્ષકોની ઘટ છે। એવામાં 1700થી વધારે શિક્ષકોની જિલ્લા ફેરબદલી થતા બાળકોનું ભણતર લટકી ગયું છે। એવામાં જિલ્લા શિક્ષણ સમિતિએ એક ઠરાવ કર્યો, જેમાં નક્કી કરાયું કે જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી બદલીની માંગ કરનારા શિક્ષકોને છૂટા ન કરવામાં આવે। તો આ ઠરાવને લઈ શિક્ષકોમાં પણ રોષ છે। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ મોટી સંખ્યામાં શિક્ષકો રજૂઆત કરવા પહોંચ્યા। તો કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના આ ઠરાવને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પણ સરકારને રજૂઆત કરશે। ન માત્ર કચ્છ, દ્વારકા, છોટાઉદેપુર, દાહોદ, બનાસકાંઠા જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ છે। ખાસ કરીને સરહદી જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરવા રજૂઆત કરાઈ। લગભગ 2000 જેટલા ગુરુજનોએ અરજી કરેલી હતી, એટલે એક મોટી ઘટ ઊભી થશે એને ધ્યાને રાખી અને જિલ્લા શિક્ષણ સમિતિની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો કે ભાઈ હવે ઓનલાઈનમાં જે શિક્ષક ભાઈ બહેનોની પસંદગી થાય એ નવી ભરતીમાં ગુરુજનોને આવી ગયા પછી જ એ લોકો અન્ય જિલ્લામાં ફેરબદલીથી જાય, એટલે કે છૂટા થાય।